પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક ત્રિકોણની બે બાજુના વ્યાસ થાય તેવી રીતે વર્તુળ દોરેલ છે. એક ત્રિકોણ છે, વર્તુળ આકૃતિ દોરતા આવડવી પડશે. આકૃતિ આની અંદર આપેલ નથી. હવે બે બાજુ છે ને, એ કેટલા વર્તુળના? તો કે બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો, એટલે બે વર્તુળો દોરવાના છે. એટલે હું પેલું વર્તુળ આમ દોરું, ધ્યાન રાખજો. આ વર્તુળ હું એવી રીતના દોરું છું કે આ પેલી બાજુ છે ને, આવડી આ ત્રિકોણની બાજુ એ અને આવડી આ ત્રિકોણની બાજુ બી. એ બી એનો વ્યાસ થઈ ગયો કે ન થઈ ગયો? હા કે ના? ઓકે, આવું બારે જો હજી સરખું કરી નાખીએ. ટૂમ ટૂમ ટૂમ. હાલ, વ્યાસ થઈ ગયો, પણ વ્યાસ નથી થયું. આ તો જીવાથી. વ્યાસ ક્યારે કહેવાય? ક્યાંથી પસાર થાય? હા, વર્તુળના ક્યાંથી પસાર થાય? મધ્યમાંથી. તમે હું જોતો છો કેટલાને ટપ્પો પડે છે કે નહીં, એમ સમજાય? વ્યાસ કોને કહેવાય? એ ક્યાંથી પસાર થવી જોઈએ લાઈન? વર્તુળના મધ્યમાંથી. તો વ્યાસ કહેવાય, ને કે વ્યાસ થોડું કહેવાય બાપલિયા. આ વર્તુળનો વ્યાસ થઈ ગયો એ બી. હવે એવી રીતના બીજું વર્તુળ દોરવાનું. ડન છે? આ બીજું વર્તુળ અને આ એ સી એ બીજા વર્તુળનો વ્યાસ છે. વ્યાસ કોને કહેવાય? તો કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહેવાય. ઓકે, હાલો. તો સાબિત શું કરવાનું છે? સાબિત કરો કે આ વર્તુળનું એક છેદ બિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે. જો આ બે વર્તુળનું છેદ બિંદુ અહીંયા આવ્યું છે ને, ત્રિકોણની ત્રીજી બાજુમાં, અહીંયા નામ આપી દઈએ ઈ. તો હવે અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે આ ઈ બિંદુ છે ને એ બીસી ઉપર આવેલ છે. શું આ સાબિત કરવાનું છે? ઈ બિંદુ બીસી ઉપર આવેલ છે. અથવા તો બીજી રીતના હું તમને કહી દઉં કે બીઈસી સમરેખ છે. સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા ત્રણ બિંદુ છે, બી, ઈ અને સી. બે સ્ટેપનો દાખલો. કેટલા સ્ટેપનો દાખલો? નાના બાવને આવડે એટલો હેલો. બરાબર. તો હવે કેમ સાબિત કરશું પહેલાં એ સમજી લઈએ. તમને ખબર છે, અગર મારે રેખિક કોણની જોડનો સરવાળો કેટલો થાય? જો હું સાબિત કરી દઉં કે ઈ આગળ 180 ડિગ્રી છે, તો મતલબ એવો થાય ઈ જે છે એ બીસી ઉપર આવેલું છે. સમજાણું કે નહીં? કારણ કે રેખિક કોણના જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. જો હું સાબિત કરી દઉં કે ઈ પાસે જે આ ખૂણો બને છે એ કેટલાનો બને છે? 180 નો બને છે, તો ઈ બિંદુ ક્યાં આવ્યું કહેવાય? બીસી ઉપર આવ્યું કહેવાય. હા કે ના? ઓકે, તો હવે કેમ કરવાનું? તો એના માટે હું અહીંયા લખીશ એ ઈ જોડો. શું લખીશ? જોડી દઉં. હા, ડન છે. હવે હું તો અભણ માણસ. આપણે ગઈકાલે એક દાખલો શીખ્યા હતા, છેલ્લા દાખલા નંબર 8માં. બરાબર ને? મેં તમને વાક્ય વાંચવાનું કીધું હતું. જૂની ચોપડી હોય તો 13મું વાક્ય, નવી ચોપડી હોય તો 12મું વાક્ય. શું હતું? તો કે ભાઈ શું કહેવાય કે અર્ધ વર્તુળ ઉપરનો ખૂણો કાટખૂણો હોય. યાદ છે કે નથી યાદ? તો આ એ બી આ વ્યાસ છે કે નહીં? આપણને કીધું એ બી શું છે? વર્તુળનો વ્યાસ છે. હા કે ના? અને આ એ ઈ આના ઉપર આવ્યું છે કે નહીં? તો અહીંયા જે કાટખૂણો પડશે, અહીંયા જે ખૂણો પડશે એ કેવો હશે? કાટખૂણો હશે કે નહીં હોય? કેમ હોય? તો જુઓ, આ અર્ધ વર્તુળ થઈ ગયું. આવડો આ ભાગ હું તમને પીળા કલરનું કરી દઉં. જુઓ, આ વ્યાસ. હે બેટા? વ્યાસથી અગર આપણે આમ જોઈએ તો આ વર્તુળ જે છે એ કેવું વર્તુળ થઈ ગયું? થઈ ગયું કે નહીં? અને આ એમાં ખૂણો આવ્યો છે ઈ. તો અર્ધ વર્તુળમાં આવેલો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તો આપણે એ લખવાનું, જરાક ધ્યાન રાખો. તો અહીંયા હું લખીશ કે ભાઈ એ બી એ વ્યાસ છે. એ બી વ્યાસ છે કે નહીં? વ્યાસ છે. તેથી અહીંયા ધ્યાન રાખીએ આપણે, એ ઈ બી કાટખૂણો થાય. થાય કે ન થાય? એ ઈ બી બરાબર 90 અંશ. શું લેવા? રીઝન શું છે? કારણ શું છે? તો કે અર્ધ વર્તુળ નો ખૂણો કાટખૂણો હોય. હા કે ના? આ નિયમ છે કે નહીં? ક્યાં લખેલું છે? આપણી ચોપડીમાં, સારાંશમાં. જૂની ચોપડી હોય તો 13મું વાક્ય, નવું ચોપડી હોય તો 12મું વાક્ય છે. ડન છે? તો બસ આ પરિણામ એક મળી ગયું.
હવે આવી રીતના બીજું વર્તુળ લઈ લો, દાખલો પૂરો થઈ ગયો. આને હું ઘડીક જવા દઉં, ટુમ ટુમ ટુમ. હવે આપણે બીજા વ્યાસની વાત કરીએ. આ વર્તુળ જો, આ વર્તુળમાં કોણ વ્યાસ છે કે નહીં? તો હું અહીંયા એસી કરી નાખું તમને સમજાવવા માટે. ઓ ભાઈ ડન છે. વ્યાસ છે ને એટલે વર્તુળના ક્યાંથી પસાર થાય? મધ્યમાંથી. ઓકે, અહીંયા જે છે એ બિંદુ ઈ આવેલો છે. આવેલો જ ક્યાંથી આવેલો બાપુલિયાઓ? હાલો દોરી નાખ્યું. તો આ શું હશે? કાટખૂણો આવશે. કેમ? તો કે જુઓ ભાઈ, અહીંયા એ છે, અહીંયા શું છે? સી છે, ને અહીંયા શું છે? ઈ. તો હવે એ સી વ્યાસ હોય એટલે આ શું બને? અર્ધવર્તુળ. અને એનો ખૂણો કેવો હોય? 90 અંશનો હોય કે નહીં? તો આપણે લખી નાખીએ ભાઈ. તો અહીંયા ધ્યાન રાખો ભાઈ. હવે કોણ વ્યાસ છે? એસી એ વ્યાસ છે કે નથી? તેથી આપણે શું લખશું? એ ઈ સી બરાબર કેટલા ડિગ્રી? 90 અંશ. એ ઈ સી ઇઝ ઇક્વલ ટુ 90 અંશ બરાબર. કારણ શું લખશું? જે ઉપર લખ્યું એ જ તે. અર્ધવર્તુળનો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. આ પરિણામ 2 મળી ગયું. તો હવે બેનો આપણે સરવાળો કરી નાખીએ. પરિણામ 1 અને 2 ને ઉમેરતા પરિણામ 1 અને 2 ને ઉમેરતા થાય કે ન થાય? જરાક ધ્યાન રાખો. પરિણામ 1 શું છે ભાઈ? તો કે એ ઈ બી વત્તા બીજું શું થાય? એ ઈ સી બરાબર 90 વત્તા 90 થાય કે ન થાય? તો મતલબ એવો થાય કે એ ઈ બી વત્તા એ ઈ સી ઇઝ ઇક્વલ ટુ 100. તો મતલબ એવો થાય કે આ રેખિક, અહીંયા લખું છું, તેથી રેખિક જોડના ખૂણા બને કે ન બને? તેથી રેખિક જોડના ખૂણા સાબિત થાય. 180 કોનો સરવાળો થાય ભાઈ? રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આના તેથી સાબિત થાય છે કે, હવે આને જવા દો, આનું કામ પતી ગયું. તેથી હું સાબિત થાય? તો આપણે લખી નાખીએ. તેથી બિંદુ ઈ બીસી પર, બિંદુ ઈ એ બીસી પર આવેલું છે. અને તેથી કરીને આપણને શું સાબિત કરવાનું કીધું? કે વર્તુળનું એક બિંદુ ત્રિકોણની કઈ બાજુ આવેલું છે? ત્રીજી. જો આ વર્તુળનું બિંદુ છે, આ પહેલી બાજુ હતી ત્રિકોણની, આ વર્તુળની ત્રિકોણની બીજી બાજુ હતું, અને આનો છેદ બિંદુ કયા? ત્રીજી બાજુમાં આવેલ છે. તો તેથી કરીને આપણે લખી નાખવાનું કે આ વર્તુળનું એક બિંદુ, શું લખવાનું આગળ? એક બિંદુ શું લખ્યું છે? ત્રિકોણની, બોલો ત્રિકોણની આવેલ છે. દાખલો થઈ ગયો પૂરો. તો હું સાબિત કરવાનું? આવડા 90 અંશ, આવડા 90 અંશ, બેનો સરવાળો કરો એટલે 180. મતલબ એવો કે આ રેખિક જોડના ખૂણા છે. એનો મતલબ એવો થાય કે ઈ બીસી ઉપર આવેલો છે. અને એનો મતલબ એવો થાય કે આ ત્રીજી બાજુમાં બે વર્તુળ એકબીજાને શું કરશે? છેદશે. દાખલો પૂરો થઈ ગયો. સાવ ઈઝી દાખલો છે. સાવ એટલે સાવ 2 જ સ્ટેપનો દાખલો છે. આ તો ખાલી અહીંયા થોડુંક ઉપર રાખું 2 મિનિટ માટે, જેથી જેને લખવું એ લખી લે. Painted Painless Learning.